હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, જે વિદ્યા સહાયક ભરતી છે એ વિદ્યા સહાયક ભરતીનું ગઈકાલે આપણે સ્પેશિયલ કચ્છ માટેનું પણ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે. અને મિત્રો, જે મેરિટ છે કેટલા સુધી અટકી શકે છે એની સંપૂર્ણ ચર્ચા આપણે એનાલિસ કર્યું છે થોડું, બરાબર. એ વિડીયોની અંદર નિહાળીશું અને કેટલા નંબર સુધી જેનો વારો પણ આવી જશે. તો એની પહેલાં મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જે કચ્છ ભરતી છે સ્પેશિયલ કચ્છ, એના માટેની જે 2500 જગ્યાઓ છે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5, તો એ કેટેગરીની અંદર મિત્રો કેટલી ખાસ કરીને રહી શકે છે. તો મિત્રો, જે ઓપન કેટેગરી છે તો ઓપન કેટેગરીની વાત કરીએ, બરાબર. જે કચ્છ ભરતી છે ઓપન કેટેગરી, તો જનરલ કેટેગરીની અંદર જે છેલ્લામાં છેલ્લો જે કેટેગરીમાં નંબર 5835 જેનો આવતો હશે, કેટેગરી વાઇઝ મિત્રો હું કહું છું, બરાબર. 5835 એટલે સળંગ નહીં, કેટેગરીમાં જેનો નંબર આવતો હશે તો એની અંદર એનું મેરિટ 53.88 જેવું રહી શકે છે. કારણ કે કેટેગરીની વાત છે, જનરલમાં મેરિટ ઊંચું જાય, પણ કેટેગરીમાં જો ખાસ કરીને ઉમેદવાર ન હોય એમની ખાસ, તો એના માટેનું મેરિટ આટલું એમનું રહી શકે છે. એટલે છેલ્લામાં છેલ્લું આટલું મેરિટ રહેશે. હવે મિત્રો, ખાસ એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીની અંદર 66.50 જેટલું મેરિટ રહી શકે છે. જે એમનું મેરિટ છે તો એ મેરિટ જે મિત્રો છે 66.50 જે 650 જે નંબર છે, 650 નંબર સુધી એ ખાસ કરીને જે ઉમેદવાર મિત્રો છે એ આવી શકે છે. એના ભાઈ મિત્રો વાત કરીએ તો એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીની અંદર 55.66 55.60 થી 66, બરાબર મિત્રો. અહીંયા 55.60 થી 66 જેટલું એમનું મેરિટ રહી શકે છે. અને બીજી વાત કરીએ તો ખાસ કરીને 285 જેમનો નંબર છે 285 સુધી એ આવી પણ શકે છે. હવે મિત્રો, બીજી વાત છે કે એસસીબીસી કેટેગરી છે, તો એસસીબીસી જે કેટેગરીના ઉમેદવારો છે તો એમનું જે મેરિટ છે તો એમનું મેરિટ જેમનો 2000 નંબર છે, જેમનો 2000 નંબર છે બધા ઉમેદવાર મિત્રો લાગી જવાના છે. તો 67.20 અને છેલ્લામાં છેલ્લું 66.50 આવી શકે છે. એસસી કેટેગરીનું જેટલું મેરિટ છે મિત્રો, એસસી કેટેગરીનું જેટલું મેરિટ છે એટલું મેરિટ એસસીબીસીનું પણ આવી શકે છે, બરાબર. થોડા ઘણું 66.60 અથવા તો 66.70 જેવું તો રહેવાનું જ છે મિત્રો, બરાબર. હવે બીજી વાત છે મિત્રો કે ઈડબ્લ્યુએસ, તો ઈડબ્લ્યુએસ જે કેટેગરીના ઉમેદવારો છે, બીજી મિત્રો એસસીબીસીની અંદર જે 2000 નંબર સુધી ઉમેદવારનો નંબર છે ને એ લાગી જશે. ઈડબ્લ્યુએસમાં વાત કરીએ તો 55.90, બરાબર. છેલ્લામાં છેલ્લું 55 થી 55.5 રહી શકે છે. વધારે તો નહીં, પણ 55 થી થોડું નીચું આવશે, કારણ કે આ બરાબર વધારે નીચું નહીં આવે મિત્રો. 1 થી 5 તો નીચું ગયા વખતે હતું, બરાબર. બીજા બધા લાગી ગયા પેલી ભરતીની અંદર, તો આ કચ્છ ભરતીની અંદર 55.90 છે ઈડબ્લ્યુએસની અંદર, અને જેનો નંબર 530 છે મિત્રો. 530 સુધી જે નંબર છે એ ઈડબ્લ્યુએસની અંદર બધા ઉમેદવાર મિત્રો લાગી જશે. મિત્રો, આ મેરિટ એનાલિસ થોડું અમે કર્યું છે, બરાબર. આનાથી થોડું વધારે ઓછું, ઘણું નહીં પણ થોડા ઘણું એકાદ થોડા પોઈન્ટમાં અંદર ફરક પડશે. અને મિત્રો, જે આપણે 6 થી 8માં મેરિટ કીધું હતું, રેશિયો જળવાયો તો એ જ રેશિયો આની અંદર પણ જળવાશે. એટલી તો એનસી ક્લાસીસ પરિવાર વતી અમને પૂરો વિશ્વાસ છે, અમને ઉમંગ છે કે રહેવાનું જ છે. જે મિત્રો ચેનલની અંદર જૂના છે એમને ખબર છે કે આપણી માહિતી સચોટ અને સાચી હોય છે, માહિતી ખોટી હોતી નથી. અને જે મૂકીએ તે એકદમ પરફેક્ટ મૂકીએ છીએ. થોડા ઘણું આગું પાછું તો મિત્રો રહેવાનું
બરાબર. એટલે કોઈ ફિક્સ તો આપણે કોઈ લઈને બેઠા નથી કે કઈ રીતનું છે, સરકાર કેટલી ભરતી કરવાની છે, એમાં શું કરે છે. બરાબર. જે ઉમેદવારો છે એ પ્રમાણે લિસ્ટ અને નંબર પ્રમાણે આપણે એનું એનાલિસિસ કર્યું છે. તો મને લાગે છે ત્યાં સુધી આટલું રહી શકે છે. 6 થી 8ની અંદર અમારી જે ભવિષ્યવાણી હતી એ સાચી પડી, અને આમાં પણ મિત્રો ભવિષ્યવાણી સાચી જ પડવાની છે. ચિંતા કરતા નહીં, જે છે સચોટ માહિતી છે. હવે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. જય હિન્દ, જય ભારત.